યુદ્ધની પરિસ્થિતિ, આર્થિક મંદી તેમજ મોંઘવારીના જમાનામાં હવે સામાન્ય માણસ માટે અંતિમ સંસ્કાર પણ મોંઘા બન્યા છે. સુરતના તાપી કિનારે આવેલા સુપ્રસિદ્ધ રામનાથ ગેલા સ્મશાન ભૂમિ સહિત શહેરના અન્ય સ્મશાનમાં અત્યાર સુધીમાં ગેસથી થતા અંતિમ સંસ્કાર માટે ગેસ પુરવઠો મફત મળતો હતો. તેમાં ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સ્મશાન ટ્રસ્ટોને ગેસના વપરાશ પેટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિર્ણયને કારણે એક મૃતદેહ પાછળ અંદાજે 1100 રૂપિયાનો સીધો આર્થિક ભાર વધવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી સુરતના મુખ્ય સ્મશાન ગૃહમાં ગુજરાત ગેસ દ્વારા સેતુ સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. આ વ્યવસ્થાને કારણે સ્મશાન ટ્રસ્ટો પર આર્થિક બોજો પડતો ન હતો અને દાધુ અને રાહત રહેતી હતી. પરંતુ હવે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કા પૂરો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. ત્યારે સુરત કુરુક્ષેત્ર સ્મશાન ગૃહના ટ્રસ્ટી કમલેશ સેલારે શું કહ્યું સાંભળો. છે સોશિયલ ટ્રાન્સફોર્મેશન ગાંધીનગરથી કાર્યરત છે, જે CRS ફંડનો યુટિલાઇઝ કરતી હોય છે. તેમણે ગુજરાત ગેસ કંપનીને એવી બાહેંધરી આપી કે જે વપરાશ સ્મશાનમાં ગેસનો થશે તેનું બિલ તમારે સ્મશાન ભૂમિ પાસે લેવા કરતાં તમને ચૂકવી આપશો. એ કંપનીએ તાજેતરમાં એક લેટર ગુજરાત ગેસને આપ્યો છે કે હવે પછી ગ્રાઇન્ડલી ધીમે ધીમે અમે જેમ કે આવનારું વર્ષ છે તેમાં અમે 75% અમે ચૂકવશું વપરાશના, 25% જે તે સ્મશાન ભોગવશે. ત્યાર પછીના વર્ષમાં 50% અમે ભોગવશું અને 50% સંસ્થાઓ ભોગવશે, સંસ્થાનો ભોગવશે અને ત્યારબાદ 25% અમે ચૂકવશું, 75% સંસ્થા અને ત્યાર પછી અમે ધીરે ધીરે આમાંથી ઝીરો કરશું. ગેસ કંપની અને સેતુ સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે CSR પ્રવૃત્તિઓમાં ભાગરૂપે અત્યાર સુધી 100% સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે નવા નિયમ મુજબ સ્મશાન ટ્રસ્ટોએ ધીમે ધીમે આ ખર્ચ પોતાની રીતે ઉઠાવવો પડશે. આગામી વર્ષમાં સહાય ઉત્તરોત્તર ઘટાડો કરીને અંતે 100% પેડ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા હંમેશા એવા આગ્રહ રાખવામાં આવે છે કે લોકો લાકડાના બદલે ગેસ કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરે, જેથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ ઓછું ફેલાય. પરંતુ જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે અને મફત મળતી સુવિધાઓ છીનવાઈ જશે તો લોકો ફરીથી લાકડા તરફ વળશે. આ નિર્ણય પ્રદૂષણ મુક્ત સુરતના અભિયાન માટે અવરોધરૂપ સાબિત થઈ શકે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.